લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 8/2/2024 ગુરુવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? તો મેષ રાશિવાળાએ આજે પાણીમાં હળદર નાખીને આ પાણીથી ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવો જોઈએ, અને શક્ય હોય તો હળદર થોડી દાન કરો તો પણ ફાયદો. શું નથી કરવાનું મિત્રો? આજે તમારે ખાસ ધ્યાન રાખવાનું, તમારી પોતાની અંગત વાત કોઈ અજાણ્યા માણસને કરવાની નથી. બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાએ આજે શું કહ્યું? વૃષભ રાશિવાળાએ આજે પોતાના ગુરુના આશીર્વાદ લેવા જોઈએ. આ આશીર્વાદ પરોક્ષ બી લઈ શકો છો, પ્રત્યક્ષ પણ લઈ શકો છો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણે કોઈના માટે કોઈ પણ પ્રકારનું ખોટું કામ નહીં કરીએ. મિથુન રાશિવાળાએ આજે શું કહ્યું? મિથુન રાશિવાળાએ આજે પોતાના કુળદેવીના આશીર્વાદ લેવા જોઈએ. કુળ દેવતા હોય તો તેમના આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ પણ બિનજરૂરી વસ્તુઓ ખરીદવાની નથી. કર્ક રાશિ. કર્ક રાશિવાળાએ આજે શું કહ્યું? કર્ક રાશિવાળાએ આજે શિવજીની પૂજા કરવી જોઈએ, અથવા શનિ મહારાજનું પીળા ફૂલથી પૂજન કરવું જોઈએ, અને શક્ય હોય તો થોડી હળદર દાનમાં આપજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે શરાબનું સેવન નથી કરવાનું. સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે શું કર્યું? સિંહ રાશિવાળાએ છે ને આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ, અને થોડુંક ગંગાજળ આપણા પોતાના ઘરમાં અથવા ધંધાની જગ્યાએ છાંટવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ ગરીબ નાના માણસને પરેશાની થાય એવું કોઈ કામ કરવું નહીં. કન્યા રાશિવાળાએ આજે શું છે? કન્યા રાશિવાળાએ આજે પોતાના કુળદેવીને વંદન કરવા જોઈએ, એમના આશીર્વાદ લેવા જોઈએ, અને ખડી સાકરનો પ્રસાદ માતાને ધરાવી પોતે ખાવો અને વેચવો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈક બીજાના ગુરુ એનું અપમાન નહીં કરવાનું. તુલા રાશિવાળાએ આજે શું કહે? તુલા રાશિવાળાએ આજે વિષ્ણુ સહસ્ત્રના નામનો પાઠ કરવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈની પાસેથી અનાજ સ્વીકારવાનું નથી, દાનમાં કે મફત બિલકુલ સ્વીકારવું નહીં. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહે? વૃશ્ચિક રાશિવાળાએ આજે ખાસ ભગવાન નારાયણના દર્શન કરવા જોઈએ, નહીં તો મનોમન વંદન કરવા જોઈએ. કેસર અથવા હળદરનો ચાંદલો કરવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા આસપાસના જે બાળકો હોય, નાના બાળકો, એની પર કોઈ પણ પ્રકારે ગુસ્સો નહીં કરવો. ધનરાશિવાળાએ આજે શું કહે? ધનરાશિવાળાએ આજે ખાસ પોતાની સાથે જોડાયેલા કોઈ પણ વડીલની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ, એમની ખેર ખબર પૂછવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ પણ વ્યક્તિનો વિશ્વાસ તોડવાનો નથી. મકર રાશિવાળાએ આજે શું કહે? મકર રાશિવાળાએ આજે તુલસીને હળદરવાળું જળ ચડાવવું જોઈએ, અને એ ના કરવું હોય ને તો એક ચપટી હળદર તુલસી માતાને ચડાવજો. શું નથી કરવાનું? મિત્રો, આજે તમે કોઈની પાસે લોન લીધી હોય, કોઈ બેંક પાસે, કોઈ સંસ્થા પાસે, એનો હપ્તો આજે બાકી નહીં રાખતા, નહીં તો નુકસાન મોટું જશે. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે શનિ મંદિર જઈને પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ, અને ભગવાનના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આપણે આપણા સહકર્મી, આપણી સાથે કામ કરનારા કોઈ પણ માણસ સાથે ઝઘડો ન કરવો. મીન રાશિવાળાએ આજે શું કરવું છે? મીન રાશિવાળાએ આજે ખાસ લક્ષ્મીનારાયણ અથવા નારાયણના મંદિરે જવું જોઈએ, અને ભગવાનને પીળા ફૂલનો હાર ચડાવવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા પોતાના ઘરમાં નકામી વસ્તુઓ ભેગી કરવી નહીં. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવદન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.